જીઆર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજનમાં પ્રમુખ જીતુભાઈ તેમજ ઉપપ્રમુખ નરેશ સોલંકી દ્વારા ખૂબ મોટી સંખ્યામાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં આશરે 5 થી 7,000 જેટલી પબ્લિક એકત્રિત થઈ હતી। આ સમૂહ લગ્નમાં મહાન અનુભવ તેમજ પૂર્ય સંત શ્રી ભાગ્યાભાઈ સાથે ગુજરાતી ફિલ્મના હિરોઈન ચંદન મેઘાણી સાથે અશોક વાઘેલા તેમજ મહાન અનુભવો દાતાઓ સંતો મહંતો આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્નમાં ખૂબ મોટી સંખ્યામાં દાતાઓએ સોના ચાંદીના દાગીના સહિત પલંગ સાથે રસોડાનો સામાન આપેલ છે તેમજ ઘણી બધી વસ્તુઓ સાથે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન છેલ્લા 5 થી 7 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરતા આવ્યા છે। સાથે મા બાપ વગરની દીકરીઓ કે મા બાપ વગરના દીકરાઓને સમાવેશ કરે છે। આ સમૂહ લગ્નમાં કુલ 11 જોડા જોવા મળ્યા છે। તેમાં હજારોની સંખ્યામાં પબ્લિક એકત્ર થઈ હતી। આ વાલ્મીકી સમાજ ખૂબ મોટી માત્રામાં સમૂહ લગ્નનું આયોજન કરે છે। મારું નામ ભગત શ્રી ભાગ્યાભાઈ, શ્રી મારુતિ મંડળ પ્રમુખ। જીઆર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે 5મો સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। કહે છે કે સમૂહ લગ્ન દરેક સમાજની અંદર થવા જોઈએ અને કરવા જોઈએ। આજે સોલંકી સમાજની અંદર જ્યારે એમની શરૂઆત કરી ત્યારે 5 જોડાથી શરૂઆત કરીને આજે 11 જોડા અહીંયા આગળ નિર્ધારિત કર્યા છે। તો હું તો એવું કહીશ કે આજે કેટલીક દીકરીઓના આજે પાલક પિતા બન્યા છે અને સોલંકી સમાજના કેટલાક આગેવાનો આજે કાર્યરત થઈ અને બધા જ ભેગા મળી અને આટલું સરસ કાર્ય પાર પડ્યું છે। હું તો કહું કે દરેક સમાજને એક આ મેસેજ છે કે આ સમૂહ લગ્ન થવા જોઈએ। સમૂહ લગ્ન કરવાથી આપણા પરિવારની અંદર આપણા પૈસાનું બચત થાય છે તેમજ સમાજને બીજા સમાજને પણ મેસેજ મળે છે કે જ્યારે કોઈ ગરીબ પિતા હોય છે જેની પાસે રૂપિયા ના હોય પૈસા ના હોય તો એ બચારો બીજેથી પૈસા વ્યાજે લઈ અને લગ્ન કરાવતો હોય। આજે સમૂહ લગ્નની અંદર આજે જ્યારે આ કાર્ય થઈ રહ્યું છે તો કેટલાક પિતાઓને આજે કેડ મજબૂત થાય છે અને કેટલીક દીકરીઓ આજે પરણીને સાસરે જાય છે। તો બસ અમારા તો આશીર્વાદ છે કે હર હંમેશા આ જોડા અખંડ અને ખુશી રહે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે તત્પર હાજર જ છે અને હાજર રહીશું। જય માતાજી, જય રણછોડ। આજે જીઆર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન છે। આજરોજ તારીખ 25/1/2026ના દિવસે જીઆર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રજવાડી સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। એ આયોજનની અંદર મુખ્ય અતિથિ તરીકે અમારા રાજ્યસર શ્રી ભાગ્યા બાબુ પધાર્યા છે। એમાં ખૂબ અમે આનંદ અનુભવીએ છીએ। સાથે સાથે અમારો એક મેસેજ છે સમાજની અંદર કે આવા સમૂહ લગ્નો જ્યારે સમાજની અંદર થતા હોય ત્યારે આ સમાજને મોટું મોટિવેશન મળશે અને સાથે સાથે જે કુરિવાજો છે ખોટા ખર્ચાઓ છે એ તમામ અહીંયા ઓછા થશે અને શિક્ષણનું થર વધશે। સાથે સાથે અમારા સમાજના એક એવા દાતાઓ છે કે આજે વડોદરા શહેર જિલ્લાની અંદર અથવા તો આણંદ જિલ્લાની અંદર જે લોકો સમૂહ લગ્ન કરતા હોય તો આ દીકરીઓને તન અને મન ધનથી એ દર વર્ષે ભાવેશભાઈ સોલંકી જે આણંદના કાઉન્સિલર છે અને બિલ્ડર છે એ સોનાના મંગળસૂત્ર અહીંયા દાનમાં અર્પણ કરે છે। અને સાથે સાથે સાવલીથી પણ મારે કલ્પેશભાઈ પટેલ સાહેબ છે એ પણ આ સમાજને એક મોટિવેશન કરવા માટે જેટલી પણ દીકરીઓ હોય એને કન્યાદાનનું આખું તમામ સેટ એમને અર્પણ કરે છે। સાથે સાથે એક એવો મેસેજ છે કે આ જીઆર ચેરિટેબલ ટ્રસ્ટ છે એમાં જે મારુતિ મંડળનો જે સહયોગ અમને મળી રહ્યો છે એ ખૂબ બહુ આનંદની વાત છે। અને આવા પ્રસંગો જો સમાજની અંદર થશે તો સમાજનો ઉદ્ધાર ચોક્કસ થશે। આ સાથે હું ગુજરાત દલિત સંગઠનનો મહામંત્રી વિનોદ સોલંકી અને રાષ્ટ્રીય દલિત સંગઠન પંચાયતમાંથી એક વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વિનોદ સોલંકી આ કાર્યક્રમને બિરદાવું છું અને સાથે સાથે આ તમામ ટીમને ધન્યવાદ આપું છું। નમસ્કાર, હું છું આપનો ગુજરાતી ફિલ્મ રાઇટર ડિરેક્ટર અશોક વાઘેલા। અહીંયા 5મો રજવાડી સમૂહ લગ્નોત્સવ થઈ રહ્યો છે જ્યાં અમે લોકો ચીફ ગેસ્ટમાં આવ્યા છે અને ખૂબ જનમેદની એવી જામી છે। સાથે મારી સાથે હિરોઈન અને સિંગર ટીમલીના કિંગ છે જેઓનું ઘણું ખૂબ નામ છે એવું સરસ ચંદન મેઘાણી જેઓ મારી સાથે છે અને
આજે અમને ખૂબ આનંદ થયો છે આ કાર્યક્રમમાં આવીને દીકરીઓના લગ્નો જે કરાવે છે એમને ધન્યવાદને હું પાઠવું છું. જેમનું નામ છે મને અહીંયા બોલાવનાર નરેશભાઈ તેમજ જીતુભાઈ ભાયલીવાળા. તો આ બંને ભાઈઓને ભગવાન ખૂબ એમને સુખી રાખે એવી પ્રાર્થના કરીએ છીએ. માતાજી એમને સુખી રાખે અને આવું ને આવું સરસ કાર્યક્રમ એમને શક્તિ આપે માં જગદંબા એવી અમે પ્રાર્થના કરીએ. જીયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આ આયોજિત કાર્યક્રમમાં અમે અહીંયા સુપસ્થિત છીએ, અહીંયા આવ્યા છીએ. અમને ખૂબ આનંદ થયો છે અને મજા આવી છે અને દીકરીઓને આશીર્વાદ પણ અમે આપવા આવ્યા છે સરસ. તો ચંદન મેઘાણી. નમસ્કાર મિત્રો, હું છું આપની લોકગાયિકા ચંદન મેઘાણી અને આજે અમે અહીંયા સમૂહ લગ્નમાં આવ્યા